જય માતાજી, રામ રામ, સીતારામ. પાછા મોદી સાહેબ આવ્યા હતા ખરી વાર ને કે આપણે ભાજપ આવી તો ગઈ, એનો ભાજપ આવી તો ખરી પણ અમુક ઠેકાણે હજી નથી આવી યાર ને કે આમાં હેટ્રિક રહી ગઈ ભાજપની. જરાક ગેનીબેન ઠાકોર જીતી ગયા એવાર ને કે 27માંથી 27 ના જડી એક એને બનાસકાંઠા એકમાં ગેનીબેન ઠાકોર આવ્યા એ ખોટ કહેવાય આપણે એને કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી જીત્યા ને ખરેખર તો દેહ માટે ગુજરાત માટેની ખોટું જ કહેવાય. જીતવા જ નહોતા ખરેખર. એમ 400 પાર ગામ હોત ને તો હજી આ કાયદા ને કાનૂન ઘણાય છે ને એ બદલાવી નાખત ને ફેરફાર કરી નાખત. પણ હજી આમાં મુગલું ને અંગ્રેજોનું બિયારણ રહી ગયું ને ઓલા ગુલામું એને ઘણા ગુલામું રહી ગયા ને ગદ્દારું કેમ તેદી હતા એના કે તેદી ગદ્દારું હતા ને ગદ્દારું હજી ઘણા છે આમાં. કેમ કે આ બધું બિયારણ મિક્સિંગ થઈ ગયું હોય ને એ વાંધો હોય. એટલે મોદી સાહેબ એક ના આવ્યા આખીને ખરેખર 400 પાર જ જોતી હતી. હજી તો જો કે ચાલુ છે એનું, આપણે વિડીયો બનાવીએ હતા. પણ હવે 400 પાર થાય ને તો કારણ કે આ મુગલોની અંગ્રેજોની ઓલાદ હે લૂલી થઈ પડે, ભાંગી પડે. એને ક્યાંય સાંભળું વિરોધ પક્ષમાં બેઠા જેવું ન હોય. અને જેમ કેમ આમ ગુજરાતમાં ક્યાંય બેઠા જેવું નથી રહ્યું. વિરોધ પક્ષ સેજ નહીં, રેવા જ ન દીધો મોદી સાહેબે. ઈણાનજી ખરેખર આખા દેહમાં અને રેવા જ નથી દેવાની. પણ હવે આમાં મુગલુની ઓલાદ છે ને તેથી કેમ મહારાણા પ્રતાપ ને આપણે શિવાજીમાં મહારાજાને લડતા હતા અને મુગલું ભેરા અમુક ઓલાદ હતી એને મુગલું ભેરી અમુક ઓલાદ હતી એના ભેરા ભરી ગયા હતા. એટલે એવા હજી ઘણા છે એને ઘણા એને ખરેખર સાફ કરવા જોઈએ. એને આ સાફ કરી નાખવા જોઈએ. પાસે ઘરે તૈયાર પાર આવે તો કાયદા બદલે. આ 5 વર્ષ સુધી જે કરવાના હતા ને એ અમુક કામ હજી રહી જાય. કારણ કે બંધારણમાં આ ફેરફાર કરી નાખવાના હતા પણ એ ન થવા દે. કારણ કે આ મત ન દે કોરા. એટલે ખરેખર આપણી પ્રત્યે ખરાબ કહેવાય ને. હજી આપણે સ્લોવાકિયાનું હોય તમને કહીએ એમ સ્લોવાકિયાનું કહીએ. સ્લોવાકિયામાં હે ને કાર ફેક્ટરીનું કામ છે. એને કાર ફેક્ટરીનું કામ કાર પાર્ટ્સ એસેમ્બલી વર્ક જોઈએ, એસેમ્બલી વર્કર. અને પગાર છે કલાકના 5 યુરો પ્રતિ કલાક. એના 5 યુરો આપે. આમાં ઓલા ડ્રાય ફ્રૂટ કરતાં 50 પૈસા ઓછા છે. આમાં 5.5 છે. પણ આમાં હે ને હર મહિને બોનસ આપે. કે અમારે બેન આવે એને કે આમાં હે ને બોનસ આપે હર મહિને તમે કામ કરો ને એમાં. અને ઉંમર છે આમાં 18 થી 50 વર્ષ. એના ઉંમર છે 18 થી 50 વર્ષ. અને કાયમ તમને 8 થી 12 કલાક રોજ ને આપે. એથી વધારે ના આપે. એને 8 કલાક કામ આપે અથવા તો 12 કલાક, એથી વધારે ના આપે. પછી ઓવર ટાઈમ પણ મળશે. એમ કેટલી ઘડી મળે એ તો 8 કલાક એટલે 22 દી નો. આમાંય મહિનો તો એ જ છે 22 દી નો જ ને 8 કલાક કામ. અને કામના દિવસો હોય ને સોમથી શુક્ર. મેડિકલ, રહેવાનું, ટ્રાન્સપોર્ટ કંપની તરફથી. આમાં જમવાનું નથી હો ભાઈ, ઉમાય નથી જમવાનું. આપણે કંઈક કહી દઈએ પણ જમવાનું એકઈમાં નથી. અને પૈસા તો એટલા જ ભરવાના હે પણ આમાં બોનસ આપે. એને આમાં બોનસ આપે ને આમાં કોઈ જો સ્પેર પાર્ટ ને એવું બધું એટલે આપણે ક્યાંય પેકિંગ કરવાના હોય. એને કાર પાર્ટ એસેમ્બલી વર્કર એટલે તો આમાં કંઈ એસેમ્બલી વર્કર એટલે તો કોઈ નાના મોટા વાયરિંગના ને એવા કોઈ સ્પેર પાર્ટ હોય ને મોટરના એ બધા પેકિંગ કરવાના હોય ને મોકલવાના હોય. કારનું કામ હોય મોટર. આ 4 વ્હીલ કાર એટલે એવાને કે 4 વ્હીલ. અને આપણે અહીંયા મોટર કહે કે એ કાર કહે. એટલે એનું છે ને એમાં ગાય જેવું ને ઉંમર એમાં 18 થી 50 વર્ષ હોય. અને જેન્ટ્સ ને લેડીઝ બે હાલે ને. આમાં ગમે એટલો વજન તો ગમે એટલો હાલે. 25 કિલા હાલે ને 50 કિલા હાલે ને 100 હાલે ને 150 હાલે. લેડીઝ હાલે ને જેન્ટ્સ હાલે, બધાય હાલે. અને ઓલું પણ હજી ચાલુ હોય, બંધ નથી થયું. આપણે હજી એક 2 ના અધૂરા પૈસા રાખતા જઈએ. કોઈને પાસપોર્ટ ન દઈએ ને કાં તો કોઈને રૂપિયા પૂરા ન કરીએ. એટલે એમ હજી ડ્રાય ફ્રૂટ વાળું ચાલુ હોય. ઘટે હજી થોડાક ઘટે. હવે જાજા નથી ઘટતા. હવે બંધ થવાની તૈયારીઓમાં. એટલે મારે ભાઈ કોઈને જવું હોય ને તો અમે ઘણા એ તો કહે કે દેહ જ ને સ્લોવાકિયા. એને આવા મૂર્ખીના હે ને આવા ખેદારીના હે કોકનું કેવું કરે એવા. ને આમાં ખરેખર તો ત્યાં ગ્રીન કાર્ડ હે ને
2.5 મહિનામાં જડી જાય. પણ આપણે તો આ શું ઇઝરાયલીને ધબાકા માર્યા ને એટલે 6 મહિના કહે કે આ મોડું કહી દેવાય. એટલે તમારે ગ્રીન કાર્ડ જડી જાય ને એટલે આપણે કેમ આધાર કાર્ડ હોય એવું ગ્રીન કાર્ડ ત્યાં જડતું હોય. ગ્રીન કાર્ડ કહે એટલે કેવું હોય તો આધાર કાર્ડ જેવું છે એટલે એ હે ને જડી જાય એટલે તમારે કોઈને કામ બદલાવવું હોય તો બદલાવી શકો એવું કંઈ નથી. જમવાનું ત્યાં કંઈ દેતા નથી. અને ત્યાં ગયા પછી પાછું એવું આપણે વાવડશે કે તમે બીજા દેહોમાં જઈ શકો. સ્લો વાક્યામાંથી 28 દેહમાં ક્યાંય બીજે સારું કામ જડે ને ઓલું હોય ને તોય તમે જઈ શકો. પણ સારું હોય તો ક્યાંય ન બદલાવાય, 5 વર્ષ સુધી પડ્યું રહેવાય. ને આમાંય ઘરવાળી નહીં તમે ગ્રીન કાર્ડ મળ્યા પછી તેડાવી શકો ને છોકરાઓને તેડાવી શકો. આમાંય મફત ભણાવી દે કારણ કે ત્યાં માણસ જ ઘટે એટલે આપણી લાલપાલ કરે. અને કાંઈ નહીં તો મહિને આપણે હાલો કે ત્યાં નાગરિકતા આપી દે ને કદાચ મહિને ઘણા એમ કમ ઓલું કહેતા હે પણ કદાચ લાખ રૂપિયા વધે ને તોય જવાય. હું તો કહું 2 લાખ વધે, 2-2.5 લાખ, 2-2.5 લાખ ન વધે ને કદાચ લાખ વધે ને તો આપણે અહીંયા પણ 10,000 જ આપે ને 15,000. અમે અહીંયા ઘોડાવા હતું ને 15,000 દેવાથી આખા પાછા થાય કે ભાઈ 15,000 રૂપિયા તો કેમ દેવા ઘોડાનું ગાયું કામ કરવાનું. એના આપણે નથી રાખતા, અમે ઘરના કરી લઈએ કારણ કે આપણે એવી કેપેસિટી નથી ને 15 દેવા પોહાય. એટલે ત્યાં લાખ રૂપિયા આપે ને તોય હું તો કહું પડ્યું રહેવાય. આપણે એમ માનીએ કે 5-7 મહિના નતા ગયા ને આમાં એટલો જ ખર્ચો આવે. આમાં વિઝા ભી હે 1, પછી ઓફર લેટર આવે તાર 1 અને પછી વર્ક પરમિટ આવે તાર 1.5 એટલે 3.5 થાય. અને 3.5 પછી વિઝા ને એગ્રીમેન્ટ ને પરમિટ ને એ બધું આવે છે. અને એમાં 2-5 કાંઈ વધઘટ થતા હોય કારણ કે એમાં મેડિકલ હોય એના 2100 રૂપિયા ખર્ચ આવે. એમાં આવવા જવાની ટિકિટ નહીં તો કંઈ એમ બધું હિસાબનો તમને કરી દઈએ કેટલા તમે વાપરો ને તમે કેમાં જાઓ. મેડિકલ આલો તમારે અમદાવાદ કરાવવા જાવ તો ટ્રેનમાં જાઓ 2 રૂપિયા ટિકિટ, બે લક્ઝરીમાં જાઓ તો 700-600 રૂપિયા બે આવવા એક દાણ જવા આવવાના. અને મોટર લઈને જાઓ 5,000 ખર્ચો આવે. અને એમાં મોટરનું એક્સિડન્ટ કે થાય 1,00,000-1.5 લાખ બે એટલે એનો ભાઈ અમે હિસાબ કરીને તમને કંઈ બધું દઈએ. અને પછી બીજા હે ને ઓસ્ટ્રિયાવાળા મને નાદા પાડ્યું પણ એ હે ને પેલા 1.5 વાળા ગણખર તૈયાર રહી ગયો 2-5 દીમાં એનું લગભગ આવી ગયું પણ હજી કીધું નથી. એના ઓફિસે આવી ગયું એટલે 1.5 તમે તૈયાર રાખજો કારણ કે એ તરત ઓફર લેટર આવી છે ને એટલે કહે કે હવે જટજટ પૈસા લાવો. તો જટજટ કંઈ બેંકમાં ન પડ્યા બધા. મેં કીધું કે ભાઈ તમે આમ પાકું કહી દો ને કેના કેના નામ તો નામ કહી દો બધાને. કે ના અમે બધું જોઈને ચેક કરીને કહીએ. એટલે તમે આમ ઓસ્ટ્રિયાવાળા જરાક આમ ઓલામાં રહેજો. ફોન ન કરતા, મને ન કરતા, મિત્તલબેનને ન કરતા કારણ કે વાંચી એમ્બેસીની ઓફિસથી આવ્યા હોય ને બધા વાંચી કરી કમ્પ્લીટ કરીને દઈએ. રોગા હાવ અણીયું ઓસ્ટ્રિયાવાળા ન કાઢતા. તમારા નામ ઝીણા ઝીણા આવી છે ને એને વ્યક્તિગત આમ ફોન કરી કહી દઈએ એટલે એ લોહી ન પીતા. જેને જવું હોય ને એમાં આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત. અને આખા ઇન્ડિયામાંથી હાલે. નેપાળીઓ હોય તો હાલે આમાં સ્લો વાક્ય, બીજા દેશમાં ના હાલે. અને કોઈને કેનેડા જવું હોય તો કેનેડા ચાલુ હોય એમાં જોઈએ 20 પગાર ઘણો હોય એમાં. અને ત્યાં તો 2 વર્ષમાં તમને નાગરિકતા મળી જાય, PR ના અંતે બધું કેનેડામાં જડી જાય. કેનેડામાં જવું ને એ વિઝા ગેરંટી વાળી, એમાં તમારે બીવાર નથી કારણ કે અમારી એજન્સી છે ને એ 10 વર્ષથી એ કામ કરે ને હજી કોઈથી કોઈનું ખોટું નથી કર્યું. અને જો એકાદા 2 હજી ઓલી વિઝા નથી આવ્યું આપણે ઇઝરાયલ વાળાની તો એકાદા 2 આવવાની હોય ખરી 15-20 દીમાં. પણ એકાદા 2 હે આપણે ખેતીવાડી કે અમારે નથી જવું તો આપણે એને કીધું તમારે પૈસા પાછા આપી દઈએ. કારણ કે ન જવું હોય તો આપણે કંઈ ધરાર મોકલવા નથી કારણ કે એમાં હવે એજન્સીવાળા એ ગુનામાં હે કે ભાઈ એટલા મહિને આપણે 3 મહિનાને કીધું હતું ને 3 મહિના પૂરા થઈ ગયા એટલે હવે એ પૈસા આપે ત્યાં થાય કાપી ન હગે. અને બાકી જેને જવું હોય ને ખરેખર સ્લો વાક્ય ગા જેવું હોય અને આપણા મોબાઈલ નંબર છે 98-252-053-90 રામભાઈ સિસોદિયા નામ. એટલે વહેલું કરજો મારા ભાઈ. અને આમાં ઘણાકને મોકલી દીધા અમુક હે ને અમુક નંબર માગે ને કે ભાઈ ફલાણો મારો ભેરો આવે નંબર આપો. નંબર તમે ના માગતા કારણ કે એકાબીજાને ઘણા મને ફોન કરે કે રમભાઈ અમારે ભેરા આવતા નંબર આપો. એ તમે બધા જાય હોય ને તો એ ભેરા થઈ જાય નંબર આપીએ. અમુક હે ને હું વાંધો હોય ખબર નહીં, કોઈને કેસનો વાંધો હોય, બાયું કેસ કરે હોય, કોઈને ભાઈયું કેસ કરે હોય અથવા કોઈને કામ વાંધા હોય આપણે કહીએ કે ભાઈ હું તમારો નંબર આપું બીજાને તો કે ના અમારે એક જ છે અહીંયા
ગોઢાણા એ ચોખા માણા હે એમાંથી કાંઈ કેસું બેસું નથી દે. એ જે દક્ષિણ કોરિયાવાળા જાય ને એના નંબર એને આપી દઈએ એટલે એ બધા નાચી ચલા જ દે, કારણ કે એની માથે કંઈ કેસી નથી ને કાંઈ કબાડાઈ નથી એને કર્યા. ચોખ્ખા માણા બે માણા જાય એના કોકના નંબર આપીએ ને તો એ વાત કરે એ જાય દક્ષિણ કોરિયા, એટલે દક્ષિણ કોરિયાવાળાના જ આપણા નંબર દેવાય કે સ્લોવાકિયા તો ન દેવાય. અને અમુક કહે કે ના ના એને હગાવાલાને નથી કહેવું, ખબર નથી પડવા, એમાં ભાઈ ખબર ન પડવા દેવાય. વિદેશ જવું હોય તો આપણે જ કંઈ ખબર ન હોય ને આપણે જ કોઈને કંઈ પૂછાય નહીં કે ના ના અમારો છોકરો જાય તો કે તમે વાત ન કરતા, છોકરી જાય તો તમે વાત ન કરતા, પૂગી ગયા પછી ભલે. એટલે હું તો કહું કે ભાઈ તો પૂગી ગયા પછી ખબર પડશે તો કે ભલે ને પછી પડે પટાણ નથી પડવા દેવી. એટલે ઘણાને એવું હોય આમાં કોઈને ઘરવાળી રેહડે બેઠી હોય અને ખબર પડે કે ભાઈ આ વિદેશ જાય તો ઓલી કેસ કરે તો આ ન જઈએ, અથવા કોઈ બાંધણાનું હોય આ તે કોઈ બાંધણું થાય એમ હોય તો ધરાવલાવને દબાવે. કારણ કે અમારે આમાં છોકરા બહાર જાય એટલે ઘણા ને આડોહી પાડોહી આપણે ઘણા ઘૂકાવે, આપણે એને કદાચ આમ કામ લેવાના જ છે એને બધીને, પણ એટલે સાના મુના બેઠા એટલે ત્યાં લગન કંઈ ન થાય. એટલે એમ ખબર હોય કે ભાઈ આ વિદેશ જાય એટલે કંઈ બોલીએ નહીં, એટલે અમુક માણસ એવા હાટું દબાતા હોય કે ભાઈ તમે વાત ન કરતા. ને તો હું આવા હલકીના હોય ને હલકીના જ રહીએ, કારણ કે હલકીના હોય હલકીના જ ન રહીએ, સુધરે જ નહીં. કારણ કે મહાભારતનો તમે દાખલો લ્યો, મહાભારતમાં દુર્યોધનનું રાજ હતું જ નહીં, હતું પાંડ્યુનું રાજ. અને એની જગ્યાએ એને પાંડ્યું એનો બાપ હમણાં રાજા શિકારમાં ગયો તો ઓફ થઈ ગયો ને પાંડ્યું આવ્યા ત્યાં એને રાજ ન દીધું ને એને લઈ લીધું, પાંડુ રાજા ઓફ થઈ ગયો. પછી મોટા થયા પાંડ્યું એટલે કીધું કે ભાઈ આનું રાજ આપો, તો એ અડધું આપ્યું એ હેખે રહેવા ન દીધા. પછી અડધામાંથી જુગાર રમાડીને દ્રૌપદીના શિર ખીશાન કેવા હલકીના, કારણ કે હલકીના હોય હલકીના જ રહીએ. એટલે છેલ્લે ઘણા એ સમજાય કે ભાઈ તમે રહેવા દો, આ પાંડ્યું રાજ છે ને એને અડધું હૈખે રહેવા દો, તો એ ન રહેવા દીધા. છેલ્લે જુગાર રમાડીને દ્રૌપદીને શિર ખીશા. પછી તોય ઘણા સમજાવવા ગયા, વિદુર કાકાએ સમજાવ્યા, ભીષ્મએ સમજાવ્યો દુર્યોધનને, ઘણાએ સમજાવ્યા તો કે ના, કારણ કે શકુની પાસે સડી જાય એટલે તમારી પાડ કાઢી નાખે. કે શકુની ને દુર્યોધનનો હગો મામો હતો, પણ કે દુર્યોધન મસાલો દઈ જ દેવો કે અને જીવવા જ નથી દેવા, હગો મામો આવો ખટપટી હતો. એટલે આમાં અમારે અહીં ઘણા ખટપટી હોય ને એ શકુનિયું છે ને આને પાડ કઢવી નાખીએ અને આ પાડ કઢાવવાના દે, કારણ કે મૂર્ખ હોય કોઈ દી સમજે જ નહીં. દુર્યોધનને છેલ્લે ભગવાન સમજાવવા ગયો, ભગવાન ખુદ સમજાવવા ગયો, બીજા આવે તો સમજાય. વિદુર કાકાએ, ભીષ્મ દાદાએ, ગુરુ દ્રોણે ત્યાં હજારો સમજાવવા વાળા આવતા, દુર્યોધન સમજે માઠો બેઠો તો એટલે ન સમજે. છેલ્લે ભગવાન ગયો તોય ન સમજ્યા, છેલ્લે ભગવાને 5 ગેમમાં ગયા તોય ન સમજે. પછી મસાલો દીધો હતો એ તો ન રહ્યો, પણ બીજાઓને ન રહેવા દીધા, જીવા જીવા ન કાંઈક સૈનિકો મરવે નાખ્યા. કુરુક્ષેત્રનું મેદાન 18,000 શ્રોણી સેના મરવી નાખી. એટલે આવા હલકીના હોય ને એ હલકીના જ રહ્યા. અમારા અહીંયા આજુબાજુમાં શકુનિયું ઘણા, અમારે તો વાહે ઘણાય છે, આપણે જ કામ શકુનિયું કોઈ જ બીતા નથી. હલકીના આવતી કામ થાય, ખટપટ થાય હલકીના આવતી, બીજું કંઈ ન થાય. એને કે છેલ્લે એ બહુ તો બાંધણા કરાવે, તો બાંધણામાં કાંઈ પછી આપણે તો આપણા ઘરો ભગવાન હોય ને આપણે સાચા હોય ને સારા હોય એટલે કોઈ દી હારીએ જ નહીં. એટલે એવું છે ભાઈ, આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને ચેરી કરજો, એટલે કોઈક ગરીબ માણસ જઈ શકે, સારા માણસ હોય ને એ જઈ શકે. અને કોઈને જવું હોય ને તો આમાં તમારો એક પૈસો જાય નહીં, એની મારી જવાબદારી, આપણે કંઈ ખાઈ નથી જાવ. અને આ બધાય પૂગી જાય. ઘણા કહે કે રમભાઈ વિડીયા મોકો, જે આપણે મોકલ્યા હોય ને એ જાય ને તો વિડીયા આપે, એ કોક જ આપીએ, બાકી જ ન આપે. કારણ કે આમાં ઘણા ના આપે કે ના ના, એ કે અમે હરમાઈએ ને આવા જાજા, આપણા જીવત ન હોય, આપણે તો જેવું આવડે એવું આપણે બોલી નાખીએ કે આમાં કંઈ ત્યાં કોઈ ખાઈ ન જાય. એને વિડીયો બનાવવામાં જેને જવું હોય ને મારા ભાઈ ફોન કરજો, કારણ કે એ હાટું જ અમારે દીપે કોમેન્ટ બંધ કરી દીધી. આમાં કોમેન્ટ બંધ કરી દો ને ઘણા કોમેન્ટો લખીને મોકલે, તો આપણે કોમેન્ટ વાંચતા ના આવડે, દીપને ઘણી બરકવો પડે. એટલે દીપ કે આ કોમેન્ટ જ બંધ કરી દઉં કે માથા કૂટે જ્યારે કોઈ કોમેન્ટ જ ન કરીએ. એટલે એવું હે ભાઈ, જેને જવું હોય ને એ એવું વહેલું કરજો ને, કદાચ ડ્રાય ફૂટી હવે બંધ થવાની તૈયારીમાં હે. આપણે હવે જાજુ નહીં હાલે, કોકના પાસપોર્ટ દઉં ને કોકના રૂપિયા અધૂરા દઉં ને એવા કરું, કોકના પૈસા આખી દઉં તો પાસપોર્ટ કે ન દઉં, જેમ કરીને હલું. ને એમાં લેડીઝ ને જેન્ટ્સ બધાય છે. જય માતાજી. બધા વાર ને કે બધાય
પોગી જાય એટલું. આપણે કંઈ આમાં કંઈ લાંબુ નથી જડતું, પણ આ તો આપણે તો ખાલી એક એવું કે ભાઈ આપણે વિદેશ મોકલવા, ભલે ને ભણેલા ન હોય તો શું થયું. જય માતાજી. બાકી ભાજપ જીતી મોજ આવી ગઈ, અને ભાજપ જીતી ઓછા માર્જિંગથી જીતી ને એ જરાક વાંધો. બાકી જય શ્રી રામ એવાને જય શ્રી રામ કરીને મંદિર બની ગયું. એમ કાંઈક હજી આમાં કંઈક ના કામ લઈ લે, પણ હજી આ 400 માથે વયા જાય ને તો મોજ પડે. એને આપણે એક મોદી સાહેબે જેમાંય કે આખા હારા ને એમાંય ખરાબના ઢીગલ્યા ઘણા ભાજપમાં એનું જ કરે. પણ જનરલિંગમાં હિન્દુનું રિયો અને મોદી સાહેબ ત્યાં બીએ એટલે ન કરતા આય કોંગ્રેસીઓની ઉજરા કરે છે ભાજપમાં ઘણા એવા. એને આય ઘણા ઉજરા કરે છે ઓલ્યાવની, એટલા રૂપિયા ખડકાઈને બેહેગા. એને હજબૂન કરોડો રૂપિયા ખાઈ ગયા, એની પેઢીઓ તરાઈ ગઈ, એની પેઢીઓ તરાઈ ગઈ. પણ ઉણાથી બીએ એટલે ઓછા આમ જાહેરમાં નથી ખાતા, બાકી તો બધા માહિયા ભાઈ જ છે. જય માતાજી.